પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આજુબાજુ વિસ્તારના નાના નાના બાળકો, યુવાનો, બહેનો આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે તમામ પતંગ પ્રેમીઓને અમારા આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ જય જોહાર, જય આદિવાસી, સર્વેને રામ રામ। ઉત્તરાયણ એ આનંદ અને ખુશીનો તહેવાર છે, પણ આનંદ સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન નાના નાના બાળકો, બહેનો, યુવાનો બાઇક લઈને હરતા ફરતા હોય છે, ત્યારે ભારે દોરીના કારણે મોટી મોટી પતંગો કપાવાના કારણે ઘણા બધાને ગળા કપાઈ જતા હોય છે। એ હેતુસર આદિવાસી યુવા સમિતિએ બાઇક પર સળિયો લગાવી જીવન બચાવોના એક નારા સાથે સમગ્ર ઘોઘંબા તાલુકાની અંદર અમારે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિએ 3000 જેટલી બાઇકોને બાઇક પર સળિયો લગાવીને એમના જીવનને સુરક્ષિત કરે એ બાબતે તમામ અમારા ટીમે આયોજન કર્યું છે। સાથે સાથે એવું પણ નક્કી કર્યું છે કે આજુબાજુ જે ઘાયલ પશુ પક્ષીઓ હશે એના માટે ખડે પગે રહીને પશુ દવાખાને સુધી પહોંચાડવા માટેનું કામ અમારી આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની ટીમ કરશે। અને મારા સમગ્ર દેશવાસીઓને તેમજ પંચમહાલ તેમજ ઘોઘંબાના તમામ મારા યુવાનો, નાના નાના બાળકોને મારી એક નમ્ર વિનંતી છે કે તમે ભારે ખતરનાક પતંગની દોરીથી તેમજ ચાઇના જેવી દોરીનો ત્યાગ કરીને પશુ પક્ષી પ્રેમી બની તમે તમારું જીવન બચાવો અને પશુ પક્ષી પ્રેમી બનો, એ જ વાત સાથે અમારા ઘોઘંબાની આદિવાસી યુવા સંઘર્ષ સમિતિએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। સાથે સાથે તમામ દેશવાસીઓ તેમજ સર્વ સમાજને અમારા આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ તરફથી પતંગ પ્રેમીઓને ફરીથી જય જોહાર, જય આદિવાસી, રામ રામ।